वीरों की गाथा सुनाने, देश प्रेम सबके मन में जगाने लेकर आए हैं कृष्ण और पार्टी बॉय। भारत है પાર્ટી બોય, આજે તને છોડીશ નહીં. તું મારાથી તલવારબાજીમાં જીતી નહીં શકે. હે હે. 4 અઠવાડિયાથી તાલીમ લઈ રહ્યો છું ક્રિશ, તું મને નહીં. ઓય મારી તલવાર, ક્રિશ સંભાળ. ઓહો, તમે બંને આ શું ધાંધલ કરી રહ્યા છો? અરે ટ્રિશ, યાર પુસ્તક વાંચવાનું છોડ, તલવાર ઉપાડ. પુસ્તકોમાં શબ્દો હોય છે જે તલવાર કરતા અનેક ગણા શક્તિશાળી હોય છે. શું કઈ પણ? શું તે પીર અલી ખાન નું નામ નથી સાંભળ્યું? પીર અલી ખાન? કોણ હતા તેઓ? પીર અલી ખાન એ હતા જેમણે 1857માં માત્ર પોતાના શબ્દો દ્વારા અને પોતાની પુસ્તકો દ્વારા સામાન્ય જનતાને અંગ્રેજોની વિરુદ્ધમાં લડવા માટે પ્રેરિત કર્યા હતા. હે સંસ્કૃતિ, સ્ટોરી મોડ ઓન. પીર અલી ખાન 1857ના એક એવા શહીદ છે જે સિપાહીની પણ એક દુકાનદાર હતા. એમની પટનામાં પુસ્તકોની દુકાન હતી, જ્યાંથી એમણે ફક્ત વેપારીઓ, જમીનદારો અને મૌલવીઓને જ નહીં, પરંતુ કંપની સરકારના ઇન્ડિયન સિપાહીઓને સુદ્ધા અંગ્રેજોની વિરુદ્ધમાં વિદ્રોહ કરવા માટે તૈયાર કર્યા. એટલે 1857ના સંગ્રામની ગુપ્ત સંસ્થા. બરાબર. પીર અલી ખાન પુસ્તકોમાં છુપાડીને પોતાના લોકોને ગુપ્ત સંદેશ મોકલ્યા કરતા હતા. એમણે નંદુને પુસ્તકો આપતા કહ્યું, આ ગુલામ અબ્બાસ માટે અને આ ઘસીટા માટે, મૌલવી કરીમ અને મૌલવી મહેદી પાસે હું જાતે જઈશ. પીર સાહેબ, આ બધા તમારી દુકાન પર આવજા કર્યા કરે છે. અચાનક આ બધાને એક સાથે અહીં બોલાવવા અંગ્રેજોને જાણ થઈ ગઈ તો? અવધમાં વિદ્રોહ થવાનો છે નંદુ, અને પટના પાછળ ના રહી શકે. એ દિવસોમાં વિલિયમ ટેલર પટનાના કમિશનર હતા. એક સાંજે જ્યારે એમના ઘરે પાર્ટી ચાલી રહી હતી, ત્યારે અફીણના વેપારી ડોક્ટર લાયલ અને વિલિયમ ટેલરના સહાયક સ્મિથ ત્યાં હાજર હતા. ત્યારે ડોક્ટર લાયલે કહ્યું, શું આ સાચું છે કમિશનર ટેલર કે આપણા સ્થાનિક સિપાહીઓ આપણી સામે બળવો કરવા જઈ રહ્યા છે? આશા છે એનાથી આપણા અફીણના વેપારને અસર નહીં થાય. બકવાસ ડોક્ટર લાયલ, એમની તરફ જુઓ તો તમને લાગે છે આ કૂતરાઓ એમના માલિક પર હુમલો કરશે? તેઓ ભસતા પણ નથી. સજ્જનો, કૂતરાઓ વફાદાર હોય છે, બીજી તરફ માણસો તમે જેવી એમને તક આપશો કે તરત જ બટકું ભરશે. પીર અલી ખાને સંદેશના માધ્યમથી પોતાના ઓળખીતા પાળખીતા દેશપ્રેમીઓને પોતાની દુકાન પર એકત્રિત કરી લીધા હતા. આમાં બહુ મોટું જોખમ છે પીર સાહેબ. બધા એક સાથે અહીં કેમ? કેમ કે અંગ્રેજોએ તમારી જમીન ચૂંટવી લીધી છે મૌલવી સાહેબ. અકરમભાઈ ચોખાની ખેતી કરતા હતા, હવે અંગ્રેજ આમની પાસે જબરદસ્તીથી અફીણ ઉગાવડાવે છે. કંપનીએ કપડાનો વેપાર પૂરી રીતે પોતાના કબજામાં કરી લીધો છે. દરેક વેપાર પર પ્રતિબંધ, દરેક વસ્તુ પર મહેસૂલ. પીર અલી વાત કરી જ રહ્યા હતા કે અચાનક પોતાને ધાબળામાં છુપાડીને બેસેલો એક માણસ ઊભો થઈ જાય છે અને પોતાનો ધાબળો કાઢી નાખે છે, જેને લીધે ત્યાં હાજર બધા લોકો ભયભીત થઈ જાય છે. હું મૌલવી મહેદી. અરે આ અહીં અંગ્રેજોનો પોલીસ અહીં શું કરી રહ્યો છે? થોભી જાઓ, તમે બધા ડરો નહીં. ઇન્સ્પેક્ટર ભાઈ આપણી સાથે છે. હું કંપની સરકારનો કર્મચારી છું, પણ છું તો એક હિન્દુસ્તાની, અને હિન્દુસ્તાનીઓને અંગ્રેજો પાસેથી ફક્ત અનાદર મળે છે. દિવસ રાત એમની સેવા કરું છું, પણ આજ સુધી નથી બઢતી મળી કે નહીં ઇજ્જત. પૈસાદાર, ગરીબ, હિન્દુ, મુસલમાન, ખેડૂત, સિપાહી, અંગ્રેજો કોઈને કઈ નથી સમજતા. એમણે રાજાઓના તાજ જૂટવી લીધા અને બાદશાહોની સલ્તનત. આપણે ક્યારેય કઈ જ નથી કર્યું, બસ જુદી જુદી હૈયાવરાળ ઠેલવતા રહ્યા. પણ હવે નહીં ભાઈઓ, હવે સમય આવી ગયો છે કે આપણે બધા મળીને હિન્દુસ્તાનને આ ફિરંગી લૂંટારુઓથી આઝાદી અપાવીએ. તમે બધાએ મારો કાગળ વાંચ્યો હશે. અવધ, કાનપુર, દિલ્હી, દરેક જગ્યાએ વિદ્રોહની હવા છે. આઝાદીની આ આંધી માટે આપણે પણ તૈયારી કરી લેવી જોઈએ. આઝાદી માટે અમે બધા જીવ આપવા માટે તૈયાર છીએ. પીર સાહેબ, કહો ક્યારે હુમલો કરવાનો છે? જે દિવસે આ ઝંડો મારી દુકાન પર લહેરાતો દેખાઈ પડે, સમજી જજો સમય આવી ગયો છે. પણ યાદ રાખજો, કંઈ પણ કરતા પહેલા
તમે બધા અહીં એકઠા થાશો. અહીં કેમ? પીર અલી એ બધાને એ ઓરડામાં રાખવામાં આવેલી પેટી પાસે લઈ જાય છે. જ્યારે તેઓ એ પેટીને ખોલે છે, બધાની આંખો ફાટેલી ને ફાટેલી રહી જાય છે. હા, અંગ્રેજોની બંદૂક ક્યાંથી લાવ્યા આટલી બધી પીર સાહેબ? કોતવાલી પાસેથી. અને આ મહેંદીના લીધે એક એક કરીને ચોરી લીધી છે આમણે, પોતાના જીવને દાવ પર લગાડીને. વિલિયમ ટેલર અને સ્મિથ પોતાના સિપાહીઓ સાથે રાતે રાઉન્ડ પર નીકળ્યા હતા. પીર અલીની દુકાનમાં લાઈટ જોઈને એમણે આદેશ આપ્યો. ચેક કરો. જી સર. દરવાજો ખોલો. સર, તમે? દરવાજો ખોલ્યો હતો અંગ્રેજોના સિપાહી મૌલવી મહેંદીએ. અહીં બધું ઠીક છે. હું અહીં તપાસવા જ આવ્યો હતો. સર, બધું ઠીક છે. સર, તણાવનો અહેવાલ તો ફક્ત સિપાઈ કન્ટોનમેન્ટમાંથી છે. મને નથી લાગતું કે શહેરમાં કોઈ સંકટ આવશે. તું ખોટું વિચારે છે સ્મિથ. પંજાબથી પટના સુધી એક સાથે વિદ્રોહ નાગરિકોના સમર્થન વગર ન થઈ શકે. આપણે પગલાં લેવા જ જોઈએ. જે સવાલ પૂછે એમની ધરપકડ કરો અને એને ઝાડ સાથે લટકાડી દે છે. આટલું કહીને વિલિયમ ટેલર ત્યાંથી ચાલ્યા ગયા. આજે મૌલવી મહેદીએ આપણને બચાવી લીધા. આને ચલાવવાની તક પણ આપણને બધાને ઘણી જલ્દી મળવાની છે. વિલિયમ ટેલરની શંકા સાચી પડી. 1857માં બેરેકપોરમાં મંગલ પાંડેએ વિદ્રોહની ચિંગારી લગાડી અને એ મીરઠ, દિલ્હી, મથુરા, લખનઉ અને કાનપુરમાં આગની જેમ ફેલાઈ ગઈ. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સિપાહીઓએ પોતાના જ અધિકારીઓ અને મથકો પર હુમલા કરી નાખ્યા. પટનામાં બેઠેલો વિલિયમ ટેલર રોષે ભરાઈ ગયો. પટનાના દરેક ઘરમાં છાપો મારો મૌલા બક્ષ. બંદૂક, તલવાર, છુરી, જે હથિયાર મળે જપ્ત કરી લો અને આખા શહેરમાં કર્ફ્યુ લગાડી દો. રાત્રે 9 વાગ્યા પછી ઘરની બહાર કોઈ દેખાય તો એને ગોળીથી ઉડાડી દેજો. જી નામદાર. સ્મિથ, દાનાપુર કેન્ટોનમેન્ટ જવાની તૈયારી કર. જો ત્યાંના સિપાહીઓએ બળવો કર્યો તો આપણે જીવતા નહીં બચીએ. હું પટનાને દિલ્હી અને મેરઠ નહીં બનવા દઉં. યસ સર. એક બાજુ વિલિયમ ટેલર પોતાની રણનીતિ બનાવી રહ્યા હતા તો બીજી બાજુ પીર અલી બળવાની તૈયારી કરી રહ્યા હતા. પકડાઈ ગયા તો ફાંસી આપી દેશે વિલિયમ ટેલર. માણસના રૂપમાં રાક્ષસ છે. ફાંસીથી કોણ ડરે છે મૌલવી સાહેબ? બસ આટલી જ દુઆ છે કે મરવું જ હોય તો કંઈક કરીને મરો. પીર અલી અને મૌલવી કરીમની વાતો ચાલી જ રહી હતી કે અચાનક ઓરડામાં નંદુ એક ખબર લઈને આવે છે. મૌલવી મહેંદી પકડાઈ ગયા છે. એમને ફાંસી આપવામાં આવી છે. યા ખુદા! વિદ્રોહનો સમય આવી ગયો છે. પીર અલી એક કાગળ લખીને નંદુને આપે છે. આ કાગળ દાનાપુર સિપાહીઓ સુધી પહોંચાડ જલ્દી. શું આ કાગળ સિપાહીઓને વિદ્રોહ માટેનો ઈશારો છે? હા જનાબ. અને આ વચન છે કે જ્યારે તેઓ કેન્ટોનમેન્ટનો નાશ કરીને પટના પહોંચશે તો આવામ ફિરંગીઓને સરજમીને હિંદમાંથી હાફી કાઢવા માટે એમનો સાથ આપશે. પણ કાગળની સાથે સાથે વિલિયમ ટેલર અને સ્મિથ પણ પોતાની રણનીતિ પ્રમાણે દાનાપુર છાવણીમાં પહોંચ્યા. સિપાહીઓને લખેલા બધા પત્રો ક્યાં છે એ મને આપી દો. જોઈ શું રહ્યા છો? ખોલો બધા પત્રો અને વાંચો. પટનામાંથી વિદ્રોહનો સંકેત. પીર અલી ખાન, અધિકારી, તમને શંકા હોય એવા બધા સિપાહીઓને અલગ કરો અને એમના હથિયાર લઈ લો. કોઈને પણ કેન્ટોનમેન્ટની બહાર જવા નહીં દેતા અને કોઈને પણ અંદર નહીં આવવા દેતા. સ્મિથ, તપાસ કર કોણ છે આ પીર અલી ખાન. વિલિયમ ટેલરના આ આદેશનું પાલન થાત એ પહેલા જ ત્યાં કામ કરી રહ્યા એક માળીએ એમની વાત ધીમેથી સાંભળી લીધી અને એ ત્યાંથી નીકળવામાં સફળ થઈ ગયો. જ્યારે પીર અલીને આ વાત માળીએ જણાવી તો એમણે એ ઝંડો પોતાની દુકાન પર ફરકાવી દીધો, જે બધાને એકઠા કરવાનો એક સંકેત હતો. જોતા જોતા લોકોની ભીડ પીર અલીની દુકાન પર ભેગી થવા લાગી. પીર અલીએ મૌલવી મહેંદી દ્વારા અંગ્રેજોની ચોરવામાં આવેલી બંદૂકો બધામાં વહેંચી દીધી. એ રાતે પટનાના બધા રસ્તાઓના સન્નાટાને ચીરતો એક જનપ્રવાહ અફીણ ઘર તરફ ચાલી નીકળ્યો, જ્યાં એમનો સામનો થયો ડોક્ટર લાયલથી. તમે અંદર ન આવી શકો. બીજી વાર વિચાર્યા વિના પીર અલીએ ગોળી ચલાવી દીધી અને ડોક્ટર લાયલને મારી નાખ્યા. વિદ્રોહ કરનારા દેશપ્રેમીઓએ અફીણ ઘરને બાળી નાખ્યું. અચાનક બ્રિટિશ સિપાહીઓએ ભીડની પાછળથી હુમલો કરી નાખ્યો.
ગોળી છોડો. એ રાતે પટનાના રસ્તાઓ યુદ્ધભૂમિમાં ફેરવાઈ ગયા. ઘણા બધા જીવ ગયા અને છેવટે બ્રિટિશર્સે પીર અલીને કેદી બનાવી નાખ્યું. વિલિયમ ટેલરે પીર અલી ખાનને 3 દિવસ સુધી યાતના આપી, જેથી એ પોતાના ખાનગી સંસ્થાના સાથીઓના નામ જણાવી દે. પણ પીર અલી ખાને પોતાનું મોઢું ન ખોલ્યું. અક્કલથી કામ લે પીર અલી ખાન. તારા સાથીઓના નામ કહી દે, ફાંસીથી બચી જઈશ. તું ભલે મને કે મારા જેવા લોકોને દરરોજ ફાંસી પર લટકાડી દે, પણ મારા સિદ્ધાંતોની હત્યા નહીં કરી શકે. હે વિલિયમ ટેલર, હું તો મરીશ, પણ મારી કુરબાનીને લીધે લાખો બહાદુર જન્મ લેશે અને તને તારો મનસૂબો ક્યારેય પૂરો નહીં કરવા દે. આજે નહીં તો કાલે તારા જુલ્મોનો ખાત્મો ચોક્કસ થશે, ચોક્કસ થશે. 7 જુલાઈ 1857ના એમને ફાંસી આપવામાં આવી અને પીર અલી ખાન ભારતની આઝાદી માટે શહીદ થઈ ગયા. પીર અલી જિંદાબાદ. જિંદાબાદ, જિંદાબાદ. ગર્વથી કહો. भारत है हम. મિત્રો, જો આ વાર્તા સંભાળવામાં તમને બધાને આટલી મજા આવી તો વિચારો જોવામાં કેટલી મજા આવશે. જુઓ ક્રિશ ટ્રીશ પાર્ટી બોય ભારત છીએ અમે દર રવિવારે સવારે 11 વાગે દૂરદર્શન પર. અને અમારા સ્ટ્રીમિંગ પાર્ટનર્સ છે Amazon Prime Video અને Netflix. સ્ટે ટ્યુન્ડ.